હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બિટરાઇસ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર કે જેમાં આજનો આપણો ટોપિક છે ધોરણ 11 જેમાં આપણે કોષની અંદર સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્રનો અભ્યાસ કરીશું એટલે કે ન્યુક્લિયસનો અભ્યાસ કરીશું। તો બેટા આપણને એની માહિતી હોવી જોઈએ કે કોષ કેન્દ્ર જે છે આ કોષ કેન્દ્રનો આપણે જે અભ્યાસ કરવાના છીએ એને શું કહેવામાં આવે છે? તો કોષ કેન્દ્રના અભ્યાસને આપણે કહીએ છીએ કેરિયોલોજી। कोष केंद्रना अभ्यासने बेटा શું કહેવાય છે? કેરિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે। બરાબર। હવે આ જે કોષ કેન્દ્રનો જે અભ્યાસ છે એ સૌપ્રથમ ક્યારે? તો કે 1831 ની અંદર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે એને કરી ચૂક્યો છે। બરાબર કે સૌપ્રથમ એમણે શું કર્યું તો કે કોષ કેન્દ્રની શોધ કરી। ઓકે, પણ એ કોષ કેન્દ્રની શોધ માઇક્રોસ્કોપ દ્વારા એમણે કરી તો ખરી, પણ એના વિશેની જે અંતસ્થ રચનાની જે માહિતી છે એ માહિતી કોના દ્વારા? તો કે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે। કોણે બેટા? તો ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે શું કર્યું બેટા અહીંયા? તો કે એમણે બેઝિક અભિરંજનનો ઉપયોગ કર્યો। આ બેઝિક અભિરંજક તરીકે શું હતું બેટા ખબર છે? તો કે ત્યાં ડાઈ એટલે કે એસિટો કાર્માઇન શાનો ઉપયોગ કર્યો બેટા એમણે? એસિટો કાર્માઇન નો ઉપયોગ કરી અને કોષ કેન્દ્રની એમણે શું કર્યો છે? અભ્યાસ કર્યો છે અને એની અંદર એ બેઝિક ડાઈ દ્વારા એસિટો કાર્માઇન દ્વારા કોષ કેન્દ્રની અંદર જે દ્રવ્ય જોવા મળ્યું એને નામ આપ્યું ક્રોમેટીન। એને શું નામ આપ્યું બેટા? તો કે ક્રોમેટીન તરીકે એને નામ આપવામાં આવ્યું। ઓકે, આટલું સમજી ગયા બેટા? હવે જો આ જે કોષ કેન્દ્ર છે એ આમ સામાન્ય રીતે જોઈએ તો એની રચના કેવી હોય બેટા? તો એની જે રચના છે ને એ સામાન્ય રીતે બેટા એ દ્વિસ્તરીય એ કેવી રચના ધરાવે છે બેટા? તો દ્વિસ્તરીય રચના ધરાવે છે એટલે કે બે સ્તરોનું બનેલું હોય છે અને એ દ્વિસ્તરીયની અંદરના ભાગે બે સ્તરની અંદરના ભાગે શું આવેલું હોય છે? તો કે કોષ કેન્દ્ર રસ આવેલો હોય। શું આવેલો હોય બેટા? ઘટ્ટ કોષ કેન્દ્ર રસ આવેલો હોય છે। ઓકે, કે જે ઘટ્ટ કોષ કેન્દ્ર રસ કે જે કોષમાં થતી ઘણી બધી ચયાપચયની ક્રિયા કોષમાં થતી ઘણી બધી કોષ કેન્દ્ર રસ જે કોષમાં થતી ઘણી બધી ચયાપચયિક ક્રિયાઓ કરવામાં મદદ કરે છે। બરાબર, એટલે કે આ જે છે કોષ કેન્દ્રનું જે સ્થાન છે કે જે કોષ કેન્દ્ર રસ છે એ શું કરશે? તો જે કોષ રસ હોય એ કોષની પ્રક્રિયાઓ કરવા માટે સ્થાન પૂરું પાડે છે ને, તો અહીંયા કોષ કેન્દ્ર રસ જે છે એ પણ ત્યાં એ જ વસ્તુ કરે છે ને, એ પણ ચયાપચયની ક્રિયાઓ જે થાય છે એ ક્રિયાઓનું શું કરાવે છે બેટા? તો નિયમન કરાવે છે। ઓકે, શું કરાવશે? નિયમન કરાવતું હોય છે। તો આટલું સમજો છો બેટા? આમાં કોઈ ડાઉટ છે? ઓકે, નાઉ આગળ વધીએ તો કે દેખો નેક્સ્ટ થઈ ગયો ફ્લેમિંગ, રોબર્ટ બ્રાઉન અને હજુ એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે સ્ટ્રોસબર્ગ। બરાબર, સ્ટ્રેસબર્ગ નામના વૈજ્ઞાનિકે શું કીધું? તો કે સ્ટ્રેસબર્ગે એવું કહ્યું કે કોષ એનું કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્ર જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રના
વિભાજન. કોષ કેન્દ્ર જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રના વિભાજનથી સર્જાય છે. ઓકે, કોષ કેન્દ્ર કેવી રીતે સર્જાય છે? તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રના વિભાજનથી સર્જાતું હોય છે. હવે બેટા આમાં છે ને આટલું તો આપણને માહિતી છે, અને આપણા જે મનુષ્ય છે, સસ્તન સજીવ છે, એમની અંદર દરેકે દરેક કોષની અંદર બેટા કોષ કેન્દ્ર તો આવેલું જ હોય, બરાબર. પરંતુ જો અહીંયા જોઈએ તો મનુષ્યની અંદર રક્તકણ, મનુષ્યમાં બેટા રક્તકણ, અને વનસ્પતિમાં ચાલની નલિકાના જે કોષો હોય એમની અંદર કોષ કેન્દ્રનો શું જોવા મળે બેટા? અભાવ. એમાં કોષ કેન્દ્ર આવેલા હોતા નથી. પરંતુ આમાં પણ બેટા અપવાદ છે કે અપવાદ સ્વરૂપે ઊંટ અને લામા, ઊંટ અને લામા જેમની અંદર રક્તકણ જે હોય એ પણ શું ધરાવે છે? તો કોષ કેન્દ્ર ધરાવે છે. ઓકે, આટલું સમજી ગયા બેટા? જસ્ટ પ્રસ્તાવના આપણે અહીંયા સમજ્યા છીએ, બરાબર. એ કોષ કેન્દ્ર એનો અભ્યાસ તો કે કેરિયોલોજી કોણે? તો સૌપ્રથમ 1821 માં કોષ કેન્દ્રની શું કરી? રોબર્ટ બ્રાઉને શોધ. એમાં ફ્લેમિંગે એમાં ઉમેરો કર્યો. શું? તો કે બેઝિક ડાઈ એસિટોકાર્માઇનની મદદથી એ જે અંદર દ્રવ્ય જોવા મળ્યું એને નામ આપી દીધું ક્રોમેટિન. હવે એની જે રચના છે બેટા એ રચના કેવી છે? દ્વિસ્તરીય, એટલે કે બે આવરણ ધરાવતી રચના. એમની અંદર શું જોવા મળે? તો કે કોષ કેન્દ્ર રસ. એ કોષ કેન્દ્ર શું કરે છે? તો કે ચયાપચયની ક્રિયાઓનું નિયમન કરે છે બેટા. એ કોષ કેન્દ્ર સર્જાય છે કેવી રીતે? તો સ્ટ્રેસબર્ગના નિયમને આધારે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ એ કોષનું શું કરે છે? કોષ કેન્દ્રનું વિભાજન કરે છે અને નવા કોષ કેન્દ્રનું શું કરે છે? નિર્માણ કરે છે. ઓકે, ઘણી સજીવ એવા છે કે જે એક જ કોષ કેન્દ્ર ધરાવે, તો ઘણા સજીવ એવા પણ છે કે એક કરતા વધુ કોષ કેન્દ્રો પણ ધરાવતા હોય છે, એટલે કે બહુ કોષ કેન્દ્રીય પણ હોય છે. ઓકે, તો આપણે જે કોષ કેન્દ્રનો અભ્યાસ કરીશું ને એ કોષ કેન્દ્ર કેવા પ્રકારનું હશે બેટા? તો કે આંતરાવસ્થા દરમિયાનનું આપણે કોષ કેન્દ્ર લઈએ છીએ. કઈ અવસ્થા દરમિયાનનું બેટા? તો કે આંતરાવસ્થા દરમિયાનનું કોષ કેન્દ્ર અહીંયા આપણે લઈશું. કેમ આંતરાવસ્થા દરમિયાનનું કોષ કેન્દ્ર આપણે પસંદ કરીએ છીએ? કારણ કે બેટા એ જે કોષ કેન્દ્ર છે એ વિભાજન પામ્યા વગરનું હોય છે, એટલા માટે. ઓકે, તો જુઓ અહીંયા ધ્યાન રાખજો બેટા. તો જેમ કે આ કોષ છે, બરાબર. એની અંદર શું જોવા મળે? કોષ કેન્દ્ર, કોષ. એની અંદર શું જોવા મળશે? કોષ રસ. અને શું કોષ કેન્દ્રીય કોષ છે? તો અંગિકાઓ પણ રહેલી હશે. એના અંદરના ભાગે આપણને ત્યાં શું જોવા મળશે? તો કે ત્યાં આપણને કોષ કેન્દ્ર જોવા મળે બેટા, બરાબર. આપણે શાનો અભ્યાસ કરવાનો છે? આ કોષ કેન્દ્રનો અભ્યાસ કરવાનો છે. તો આ કોષ કેન્દ્ર જે છે એ શું ધરાવે છે, એમાં કયા કયા ઘટકો રહેલા છે, એના વિશેની બેટા આપણે માહિતી મેળવવાની છે. ઓકે, તો અહીં આપણે એની માહિતીને રજૂ કરીએ કે એ કયા કયા દ્રવ્યો ધરાવે છે, શું ધરાવે છે, બરાબર. તો જેમ કે પહેલા તો વાત કરીએ તો શું કોષ કેન્દ્રીય કોષ હોય તો એ કોષ કેન્દ્ર જે હોય એ કેવું હોય? તો પટલમય. એટલે કે એમની ઉપર શું જોવા મળશે? પટલમય રચના. તો શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર પટલ ધરાવતી રચના. કોષ કેન્દ્ર કેવું હોય? પટલ ધરાવતી રચના છે ને, તો કે કોષ કેન્દ્ર પટલીય રચના, અથવા એને આપણે શું કહીએ છીએ? કવચ તરીકે ઓળખીએ છીએ. કોષ કેન્દ્રીય કવચ તરીકે રહેલી રચના, અથવા એને બીજા શબ્દોમાં શું કહેવાય? તો કે કેરિયોથિકા તરીકે ઓળખવામાં આવે. ઓકે,
તો આ થઈ જશે એક માહિતી. નેક્સ્ટ, કોષ કેન્દ્ર જે પટલ છે એ કોષ કેન્દ્ર પટલની અંદરના ભાગે બેટા શું જોવા મળે? કોષ કેન્દ્ર રસ. તો આની અંદરના ભાગે શું રહેલું હશે? તો કે કોષ કેન્દ્ર રસ. અને બહારના ભાગે શું હોય બેટા? કોષ રસ. ઓકે. નેક્સ્ટ, એ કોષ કેન્દ્ર રસ શું ધરાવશે? તો કે ક્રોમેટિન. એટલે કે ક્રોમેટિન કેવા સ્વરૂપે હશે બેટા ત્યાં? તો કે જાળા સ્વરૂપે. તો ક્રોમેટિન જાળ. બરાબર, શું ધરાવે? ક્રોમેટિન જાળ ધરાવે. અને એના અંદરના ભાગે બેટા શું આવેલું હશે? તો એ ક્યાંક ખૂણામાં કોષ કેન્દ્રિકા ધરાવશે. એના અંદરના ભાગે બેટા શું આવેલું હશે? કોષ કેન્દ્રિકા આવેલું હશે. બરાબર, એટલે કે નાનું, આને શું કહેવાય છે? કોષ કેન્દ્રિકાને નાનું કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. અથવા અને બીજા શબ્દમાં બેટા શું કહીશું આપણે? તો કે રિબોસોમ ફેક્ટરી. શું કહેવાય છે? રિબોસોમ ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે. તો આટલા ઘટકો બેટા કોષ કેન્દ્રની અંદર જોવા મળે અને આપણે આનો અભ્યાસ કરવાનો છે. તો વન બાય વન આપણે એનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે એના પટલમય રચનાનો અભ્યાસ કરીશું. એના પછી કોષ કેન્દ્ર રસનો અભ્યાસ કરીશું. એની પછી ક્રોમેટિન જાળનો અભ્યાસ કરીશું અને એના પછી કોષ કેન્દ્રિકાનો આપણે અભ્યાસ કરીશું અને છેલ્લે એના કાર્યો જોઈશું. બરાબર બેટા? તો આટલું સમજાય છે? ડન. ચલો આગળ વધીએ હવે. તો અહીંયા બેટા કેવું છે ખબર છે કે આ જે કોષ કેન્દ્ર છે, તો શરૂઆત આપણે કરીએ કોષ કેન્દ્ર પટલથી. બરાબર? તો અહીંયા જે કોષ કેન્દ્ર પટલ છે એ કેવી રચના બેટા? તો કે દ્વિસ્તરીય. તો જેમ કે આ માની લો આ એક સ્તર. બરાબર છે? આ એક સ્તર છે એટલે કે અંદરનું સ્તર છે. એ જ રીતે એની ઉપરના ભાગે બેટા શું આવેલું હશે? બાહ્ય સ્તર કે જે એની ફરતે જોવા મળશે. હવે એના પર બેટા આ જે બાહ્ય સ્તર છે ને એ સળંગ જોવા મળતું નથી. એની ઉપર બેટા આપણને શું જોવા મળે છે? તો કે અમુક સ્થાનોએ ત્યાં આપણને બેટા છિદ્ર જેવી રચના મળે. એટલે કે દ્વિસ્તરીય તો છે પરંતુ એ સળંગ રીતે ગોઠવાયું નથી. એમાં અમુક સ્થાને બેટા આપણને શું જોવા મળે? તો કે ત્યાં છિદ્ર જોવા મળે છે. બરાબર? ત્યાં શું હોય છે? પોર અથવા કોષ કેન્દ્ર છિદ્ર કહેવામાં આવે. બરાબર? આને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ છિદ્ર. એ જ રીતે અહીંયા પણ આવેલો હોય બેટા. ઓકે. તો હવે જો પેલા તો આપણે ખાલી એની માહિતી મેળવીએ સ્તર. તો એક આ કેવું છે? બહારની તરફ આવેલું છે ને એટલે આપણે એને શું કહીએ? બાહ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે. એટલે કે બાહ્ય આવરણ કહેવાય. બરાબર? એ જ રીતે અહીંયા અંદરના ભાગે શું છે બેટા? તો કે અંતઃસ્તર છે. ઓકે. બાહ્ય સ્તર અને અંતઃસ્તર એમની વચ્ચે અહીંયા બેટા શું રહેલું હોય? તો કે એમની જે વચ્ચેનો જે ભાગ છે ને એ ભાગમાં એ જે અવકાશ છે આ અવકાશને આપણે બેટા શું કહીએ છીએ? તો કે પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે. એ જે અવકાશ છે બેટા સૂક્ષ્મ અવકાશ એને આપણે શું કહીએ છીએ? તો પરિકોષ કેન્દ્રીય
અવકાશ. ઓકે, આ પરિકોષ કેન્દ્રીય અવકાશ જે છે એ પરિકોષ કેન્દ્રીય અવકાશ કે જે 10 થી લગભગ 50 મિલીમીટર જેટલું 10 થી 50 mm જેટલો અવકાશ રહેલો છે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે બેટા આપણે એને ઓળખીએ છીએ. હવે આ જે પરિકોષ કેન્દ્રીય અવકાશ છે ને બેટા, એ શું કામ કરે ખબર છે? આનું કામ શું? તો કે આની અંદરના ભાગે જોવા મળે આપણને કોષ કેન્દ્ર રસ અને કોષ કેન્દ્રિકા. બરાબર, જ્યારે આની બહારનો ભાગ એટલે કોઈ કોષનો ભાગ, આ તો ખાલી આપણે કોષ કેન્દ્રનો જ ભાગ દર્શાવે, તો આની ફરતે રહેલી જે રચના છે એમાં કોષ રસ હશે ને. તો આ પરિકોષ કેન્દ્રીય અવકાશનું કામ શું છે બેટા ખબર છે? તો કે કોષ રસ અને કોષ કેન્દ્ર રસ વચ્ચે એ શું ધરાવે છે? અવરોધ. મતલબ કે આને કોષ કેન્દ્ર રસને કોષ રસ સાથે મિશ્ર થવા દેતી નથી. ઓકે, કોષ કેન્દ્ર રસને કોષ રસ સાથે મિશ્ર થવા દેતું નથી. કોણ? પરિકોષ કેન્દ્રીય રસ, પરિકોષ કેન્દ્રીય અવકાશ. ઓકે, હવે આ જે છે ને કોષ કેન્દ્ર પટલ છિદ્ર કે જે બહારના સ્તરમાં જ જોવા મળશે બેટા, બાહ્ય સ્તરની અંદરનું સ્તર સળંગ પ્રકારે હોય. આ જે છિદ્રનું જે કદ છે એ લગભગ બેટા 300 થી 1000 એંગસ્ટ્રોમ જેટલો વ્યાસ ધરાવે છે. બરાબર, એ શું ધરાવે છે? વ્યાસ ધરાવતું હોય છે. હવે દેખો, આ જે કોષ કેન્દ્ર છિદ્ર છે ને, એ કોષ કેન્દ્ર છિદ્ર કેવી રીતે બેટા ગોઠવાયેલું હોય? તો કોષ કેન્દ્ર છિદ્રની મદદથી બેટા એની સાથે શું જોડાયેલું હોય? તો ત્યાં અંતઃ કોષરસ જાળ, ત્યાં બેટા શું જોડાયેલું હોય છે? અંતઃ કોષરસ જાળ જોડાયેલી હોય એની સાથે. આ રીતે બેટા ત્યાં શું રહેલી હોય છે? તો કે અંતઃ કોષરસ જાળ રહેલી હોય. બરાબર, હવે આ જે અંતઃ કોષરસ જાળ છે એની ઉપર આપણને શું જોવા મળે? તો કે કણિકાઓ જોવા મળે. શાની કણિકાઓ બેટા? તો રિબોઝોમની કણિકાઓ આપણને ત્યાં જોવા મળતી હોય છે. બરાબર, આ શું છે? અંતઃ કોષરસ જાળ શું ધરાવે છે? તો એની ઉપર જે કણિકા છે એને આપણે કહીએ છીએ રિબોઝોમ. રિબોઝોમની કણિકા. ઓકે, ડન. તો દેખો, આ જે કોષ કેન્દ્રીય છિદ્ર છે એ કોના સંપર્કમાં રહેશે બેટા? અંતઃ કોષરસ જાળના સંપર્કમાં રહે. અને એની ઉપર શું આવેલું છે? તો કે રિબોઝોમ. કેવું? કણિકામય. એટલે કે ત્યાં અંતઃકોષરસ જાળ જે હશે કેવા પ્રકારની? એટલે કે કણિકામય છિદ્ર, એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ કે જે રંગ શું ધરાવે છે? રિબોઝોમ ધરાવતી હોય છે. તો બેટા આ એક રચના થઈ. સાની? તો કે કોષ કેન્દ્ર પટલની રચના. ઓકે, હવે આની અંદરના ભાગે બેટા શું રહેલું હોય? તો કોષ કેન્દ્ર રસ રહેલો હોય. તો અહીંયા બેટા આપણે દર્શાવી શકીએ. તો અહીંયાના અંદરના ભાગે શું જોવા મળશે? કોષ કેન્દ્ર રસ. શું કહે છે? કોષ કેન્દ્ર રસ આવેલો હોય. તો આ કોષ કેન્દ્ર રસ જે છે એ શું ધરાવે છે? તો કે આધાર દ્રવ્ય. કોષ કેન્દ્રનો આધાર દ્રવ્ય ધરાવતું હોય
છે. તો રાસાયણિક રીતે જટિલ રચના, કોષ કેન્દ્ર રસ જે છે એ કેવી રચના છે? તો કે રાસાયણિક રીતે જટિલ રચના ધરાવે, બરાબર, કલીલમય રચના ધરાવે. તો એમાં શું આવેલું હોય બેટા? તો કે ન્યુક્લિયોટાઇડ. શું આવેલું હોય? ન્યુક્લિયોટાઇડ રહેલું હોય. એ જ રીતે ન્યુક્લિયોસાઇડ રહેલું હોય. એ જ રીતે બેટા એમાં એટીપી, પ્રોટીન, પછી આરએનએ, પોલિમરેઝ એટલે કે ઉત્સેચક, એ જ રીતે એન્ડોન્યુક્લિયેઝ, જેવા જટિલ ઘટકો રહેલા હોય છે, બરાબર. એની સાથે સાથે બેટા આપણને ખનિજ દ્રવ્ય પણ જોવા મળે, એટલે કે ખનિજ તત્વો પણ જોવા મળે. કેવા? તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા. ઓકે, તો આટલી વસ્તુ શામાં રહેલી છે? કોષ કેન્દ્ર રસ એટલે કે અંદરના ભાગે. ઓકે, હવે આ જે કોષ કેન્દ્ર રસ છે ને બેટા, એમાં શું કીધું? એટીપી, બરાબર. તો એટીપી જે છે એ અહીંયા કોષ કેન્દ્ર રસની અંદર એટલે કે કોષ કેન્દ્રની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા માટેના જવાબદાર ઘટકો પણ અહીંયા આવેલા હોય. મતલબ કે આ જે ભાગ છે કોષ કેન્દ્ર રસ જે છે ત્યાં કેવા પ્રકારની પ્રક્રિયા થાય બેટા? તો કે પ્રત્યાંકનની પ્રક્રિયા કરવા માટે પણ જરૂરી સ્થાન પૂરું પાડતું હોય છે. પ્રત્યાંકનની પ્રક્રિયા એટલે શું? તો કે આરએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયા. તો આ થશે કોષ કેન્દ્ર રસ. ઓકે, કોષ કેન્દ્ર રસ થઈ ગયું બેટા આપણું. તો અહીંયા બેટા આ કોષ કેન્દ્ર રસ, હવે અંદરનો જે ભાગ છે એ ભાગે શું રહેલું હોય? તો કે ત્યાં કોષ કેન્દ્ર રસની સાથે જોડાયેલું ત્યાં રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે બેટા. શું જોવા મળે છે? રંગસૂત્ર દ્રવ્ય કે જે આંતરાવસ્થા દરમિયાનનું હોય ને બેટા. તો આંતરાવસ્થા દરમિયાનનું જે રંગસૂત્ર હોય છે એ કેવું હોય? તો કે અસ્પષ્ટ ન્યુક્લિયોપ્રોટીન કે જે જાળી સ્વરૂપે ગોઠવાયેલા હોય. હવે આપણને એવો પ્રશ્ન થાય કે ન્યુક્લિયોપ્રોટીન એટલે શું? તો કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન, બરાબર. તો કે એ જાળી સ્વરૂપે કોષ કેન્દ્ર રસની અંદર જોવા મળતા હોય છે, જેને આપણે શું નામ આપીએ છીએ ફ્લેમિંગ દ્વારા? ક્રોમેટિન, અથવા એને શું કહેવામાં આવે છે? રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. શું કહીએ છીએ? રંગસૂત્ર દ્રવ્ય. તો બેટા અહીંયા આપણે સામાન્ય રીતે એને ન્યુક્લિયોપ્રોટીનને દર્શાવી શકીએ, બરાબર. કેવું કીધું છે? તો કે જાળા સ્વરૂપની રચના. એ કેવું હોય? અસ્પષ્ટ ન્યુક્લિયોપ્રોટીન તરીકે રહેલું હોય છે. તો આજે અસ્પષ્ટ ન્યુક્લિયોપ્રોટીન જે છે એને આપણે શું નામ આપીએ છીએ બેટા? તો કે રંગસૂત્ર દ્રવ્ય તરીકે આપણે એને નામ આપીએ છીએ. તો આ જે રંગસૂત્ર દ્રવ્ય છે, અને બીજું અહીંયા શું આવેલું હોય બેટા? તો કે ગોળાકાર પરંતુ પટલવિહીન રચના. ગોળાકાર પરંતુ પટલવિહીન રચના, જેને આપણે શું કહીએ છીએ? તો એને આપણે નામ આપીએ છીએ કોષ કેન્દ્રિકા. શું નામ આપીએ છીએ? કોષ કેન્દ્રિકા. ઓકે, આપણે આની રચના પણ ભણવાની છે બેટા. તો આટલું સમજાઈ ગયું છે ને કમ્પ્લીટલી? કોઈ ડાઉટ નથી ને? તો હવે આપણે પહેલા રંગસૂત્ર દ્રવ્યની રચના જોઈ લઈએ, બરાબર. તો કે જે રંગસૂત્ર દ્રવ્ય છે એ રાસાયણિક રીતે જોઈએ તો એ રાસાયણિક દ્રષ્ટિએ રાસાયણિક રીતે એ ક્રોમેટિન એટલે કે ડીએનએ, આરએનએ, પ્રોટીન,
ડીએનએ, આરએનએ, પ્રોટીન. આ પ્રોટીન કેવા પ્રકારનું બેટા? તો બેઝિક પ્રોટીન. એટલે કે હિસ્ટોન પ્રોટીન. બરાબર. એની સાથે સાથે નોન હિસ્ટોન પ્રોટીન પણ જોવા મળે. ક્રોમેટિન, ડીએનએ, આરએનએ, પ્રોટીન, હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીન. પ્રોટીન બે પ્રકારે અહીંયા રહેલા છે. એક હિસ્ટોન પ્રોટીન છે, એક નોન હિસ્ટોન પ્રોટીન છે. નોન હિસ્ટોન પ્રોટીન જે હશે બેટા એ કેવા પ્રકારે હશે? તો એસિડિક પ્રોટીન. એટલે કે એની અંદર કેવા પ્રકારના એમિનો એસિડ હશે? તો કે એસિડિક એમિનો એસિડ. બરાબર, એસિડિક એમિનો એસિડ. તો અહીંયા આ પ્રોટીન કેવું છે બેટા? NHC કહેવાય, નોન હિસ્ટોન કોમ્પ્લેક્સ. નોન હિસ્ટોન પ્રોટીન ત્યાં રહેલું હોય છે. એમનું પ્રમાણ બેટા જુદું જુદું પ્રમાણ આપણને ત્યાં જોવા મળતું હોય છે. તો આ થશે રંગસૂત્ર દ્રવ્ય. અને આની અંદર બેટા સામાન્ય રીતે જે આપણે એમિનો એસિડની જેમ વાત કરી ને, તો એમાં બે, એક લાઇસિન અને આર્જિનિન. જે હિસ્ટોન પ્રોટીન છે ને બેટા, એ લાઇસિન અને આર્જિનિન નું વધુ પ્રમાણ ધરાવે. હિસ્ટોન પ્રોટીન એની અંદર લાઇસિન અને આર્જિનિન એમિનો એસિડ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. ઓકે. તો બેટા આ જે ડીએનએ છે ને આપણું ક્રોમેટિન દ્રવ્ય, એનું જ્યારે પેકેજિંગ થતું હોય ને, એ ક્રોમોઝોમ દ્રવ્યનું પેકેજિંગ થતું હોય ને, તો એ કોની મદદથી? તો કે હિસ્ટોન પ્રોટીન જ એમાં મદદ કરે છે. એ હિસ્ટોન પ્રોટીન અને નોન હિસ્ટોન પ્રોટીન એ રંગસૂત્ર દ્રવ્યને આ કોષ કેન્દ્રની અંદર એ પેક કરતા હોય છે, પેકેજિંગ કરતા હોય છે. બરાબર. તો બેટા અહીંયા આપણે ખાલી એની રચના જોઈ લઈએ કે હિસ્ટોન પ્રોટીનનું બંધારણ કેવું હોય. તો બેટા હિસ્ટોન પ્રોટીન જે છે ને એનું બંધારણ બેટા કેવું હોય ખબર છે? તો એ આમ 5 સબ યુનિટનો બનેલો છે. એક 5 એકમોનો બનેલો છે. H1 2, H2A 3, H2B 4, H3 5, H4. એમ કેટલા ઘટકો થયા? 5. હિસ્ટોન પ્રોટીન કેટલા ઘટકોનો બનેલો બેટા? 5. કયા કયા? તો H1, H2A, H2B, H3 અને H4. એમાંથી આ ચાર જે છે ને બેટા એ કેવી રીતે ગોઠવાયેલા હોય? તો જોડીમાં. જોડી એટલે કે બે બે ની પેર. તો ટોટલ કેટલા થયા બેટા? તો કે 8 થાય. ટોટલ 8 ઘટક. 8 અણુ. જ્યારે આ H1 કેવો હોય? સિંગલ હોય. તો આ જે 8 ઘટકો છે એ ભેગા મળી અને કેવી રચના બનાવે? તો કે ગોળાકાર, અંડાકાર. જેને શું કહેવામાં આવે? ઓક્ટામર. શું કહેવાય છે? ઓક્ટામર રચના બનાવે છે. જ્યારે H1 જે છે એ H1 બેટા આ રીતે ગોઠવાયેલો હોય. આનું કામ શું છે ખબર છે? તો ડીએનએ ને પેક કરવાનું. કેવી રીતે? તો આ ગોળાકારની ઉપરના ભાગ, જેમ કે આ રીતે ડીએનએ આની ઉપર શું થતો હોય છે? વીંટળાતો હોય છે. ઓકે. તો એને પકડી રાખવાનું કામ કોણ કરે? H1 નું. એના પર વીંટાળવાનું કામ કોણ કરશે? તો કે ઓક્ટામર ઉપર એ ડીએનએ વીંટળાતો હોય છે. બરાબર. તો આ થશે બેટા H1 પ્રોટીન. એટલે કે હિસ્ટોન પ્રોટીનની રચના, હિસ્ટોન પ્રોટીનનું બંધારણ. ઓકે. આટલું સમજાય છે બેટા કમ્પ્લીટલી? તો આ થશે હિસ્ટોન પ્રોટીન, રંગસૂત્ર દ્રવ્ય. હવે અહીંયા આ રંગસૂત્ર દ્રવ્ય બેટા આપણને બે સ્વરૂપે જોવા મળે. રંગસૂત્ર દ્રવ્ય આપણને બે સ્વરૂપે જોવા મળે. એક યુક્રોમેટિન સ્વરૂપે અને હિટ્રોક્રોમેટિન સ્વરૂપે. એ અહીંયા આપણે જોઈએ. ચલો આને પહેલા હું રફ કરી દઉં હવે કમ્પ્લીટલી. ઓકે. તો આગળ જોઈએ. ચલો દ્રવ્ય. શું કીધું છે? રંગસૂત્ર દ્રવ્ય. કેટલા સ્વરૂપે? તો બે પ્રકારે. કયા કયા બેટા બે પ્રકાર? તો એક યુક્રોમેટિન અને બીજું હિટ્રોક્રોમેટિન.
સ્વરૂપે આપણને જોવા મળે. તો દેખો બેટા, પહેલા આપણે યુક્રોમેટિન ની ચર્ચા કરીએ, એના પછી આપણે હેટરોક્રોમેટિન ની વાત કરીશું. તો અહીંયા યુક્રોમેટિન, તો યુક્રોમેટિન જે છે એ કેવા સ્વરૂપે બેટા રહેલા હશે? તો યુક્રોમેટિન અહીંયા પાતળું, યુક્રોમેટિન કેવી રીતે? તો કે પાતળું, પછી વિસ્તરણ પામેલું, પાતળું વિસ્તરેલું અને આછું અભિરંજન પામેલો ઘટક. જ્યારે અહીંયા હેટરોક્રોમેટિન જોવું હોય સામે, તો હેટરોક્રોમેટિનમાં બેટા કેવું હશે? તો અહીંયા પાતળું છે ને, તો અહીંયા કેવું હશે? જાડું. બરાબર, જાડું, ગુંચળામય, જાડું ગુંચળામય અને ઘટ્ટ અભિરંજન પામેલ જોવા મળે. ઓકે, પાતળું વિસ્તરેલું, આછું અભિરંજન પામેલું, જાડું ગુંચળામય, ઘટ્ટ અભિરંજિત થયેલું. બરાબર. તો અહીંયા યુક્રોમેટિન જે છે ને, આમ જનીનિક બાબતે જોઈએ તો એ સક્રિય જોવા મળે, જ્યારે હેટરોક્રોમેટિન જે છે એ સક્રિય તો હોય પણ ઓછું, કોના કરતા? યુક્રોમેટિન કરતા. તો અહીંયા એવું લખી શકાય કે ઓછું સક્રિય જોવા મળે. બરાબર. નેક્સ્ટ, અહીંયા ઓછું છે ને, તો હિસ્ટોન પણ કેવું હશે? અહીંયા ઓછા પ્રમાણમાં. તો હિસ્ટોન પ્રોટીન કેવું બેટા? તો કે ઓછું. એ જ રીતે અહીંયા હિસ્ટોન પ્રોટીન કયા પ્રમાણમાં? તો કે વધુ પ્રમાણમાં જોવા મળે. અહીંયા યુક્રોમેટિન અને હેટરોક્રોમેટિન. બરાબર છે. અહીંયા જો સ્વયંજનનની દ્રષ્ટિએ જોવું હોય ને બેટા, વિનિર્માણ થવાની, તો S તબક્કા પહેલા એટલે કે પૂર્વાવસ્થા દરમિયાન એ સ્વયંજનન પામે. S તબક્કામાં પૂર્વ તબક્કા દરમિયાન શું થાય? સ્વયંજનન. જ્યારે અહીંયા બેટા S તબક્કા પૂર્વ હતું ને, અહીંયા એના પછીના તબક્કે, પછીના તબક્કાએ શું થાય છે? સ્વયંજનન પામતું હોય છે. તો આ થશે રંગસૂત્ર દ્રવ્ય યુક્રોમેટિન, હેટરોક્રોમેટિન. સમજી ગયા કમ્પ્લીટલી? ડન. તો નેક્સ્ટ આગળનો ભાગ જોઈએ. આગળ શું જોવાનું છે આપણે? તો કે કોષ કેન્દ્રિકા. ઓકે, નેક્સ્ટ ભાગ જોઈએ. ચલો બેટા આપણે કોષ કેન્દ્રિકા. તો બેટા અહીંયા આપણે કોષ કેન્દ્રિકા વિશે સમજીએ. આ જે કોષ કેન્દ્રિકા છે એ કેવી રચના? તો જેમ અહીંયા આપણે વાત કરી કે આ કોષ કેન્દ્ર, એની અંદર ક્રોમેટિન દ્રવ્ય, એ ક્રોમેટિન દ્રવ્યની સાથે ત્યાં ગોળાકાર પટલ વિહીન રચના જોડાયેલી છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્રિકા. બરાબર, પટલ વિહીન છે. તો એની અંદર પણ શું આવેલો છે? કોષ કેન્દ્રિકા રસ આવેલો હોય. બહારની તરફ શું હશે? કોષ કેન્દ્ર રસ આવેલો હશે. એમના બંધારણ ઓલમોસ્ટ કેવા હોય? સમાન હોય. બરાબર. તો આ જે છે એ કોષ કેન્દ્રિકા એ કોની સાથે? તો કે રંગસૂત્ર દ્રવ્ય સાથે એટલે કે ક્રોમેટિન સાથે એ જોડાયેલી હોય બેટા. પણ અહીંયા આ ક્રોમેટિન જે છે
એમાં કયા પ્રકારની ક્રિયાઓ થતી હશે, કેવા પ્રકારની પ્રક્રિયા બેટા અહીંયા જોવા મળતી હશે આપણને? તો કે ત્યાં આરએનએ અને પ્રોટીનના આ જે સ્થાન છે ને બેટા, એ પ્રોટીન અને આરએનએ નું નિર્માણ કરવા માટે, એટલે કે રિબોઝોમનું નિર્માણ સ્થાન, અને એના માટેના બેટા જરૂરી જે ઘટકો હશે એ શામાંથી મેળવતું હશે? તો એ કોષ કેન્દ્ર રસમાંથી જરૂરી ઘટકો મેળવે, એ બનાવે અને નિર્માણ કરીને પાછું ક્યાં ટ્રાન્સફર કરશે? તો કે કોષ કેન્દ્ર રસમાંથી એ બાહ્ય છિદ્ર જે હતા ને, કોષ કેન્દ્ર પટલ છિદ્ર, એની મદદથી કોષની અંદર એ ઘટકોનું શું કરાવે? વહન. એટલે કે જે ઘટક કોષ કેન્દ્રને જરૂર પડે એ કોષ રસમાંથી એ છિદ્રો દ્વારા દાખલ થાય. એ જ રીતે કોષ કેન્દ્રમાંથી એ છિદ્રો દ્વારા અહીંયાથી જે જરૂરી ઘટકો છે, જે બહાર ક્રિયા કરવા માટે જરૂરી છે, એ ઘટકો એ છિદ્ર દ્વારા શું થાય? વહન પામે. તો અહીંયા કોષ કેન્દ્રિકામાં પ્રોટીન અને રિબોસોમનું શું છે? તો કે નિર્માણ સ્થાન. હવે આ જે કોષ કેન્દ્રિકા એ રંગસૂત્ર દ્રવ્ય સાથે જે વિસ્તારથી જોડાયેલી હોય એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્રિકા વિસ્તાર. બરાબર? એટલે કે પરિઘીય વિસ્તાર, કે જે ભાગેથી કોષ કેન્દ્રિકા એ કોષ કેન્દ્ર રસ મતલબ કે રંગસૂત્ર દ્રવ્ય સાથે જે ભાગેથી જોડાયેલી હોય એને શું કહેવામાં આવે? NOR. એટલે કે કોષ કેન્દ્રિકા આયોજિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે. આ જે વિસ્તાર છે ને બેટા, એને આપણે શું કહીશું? કોષ કેન્દ્રિકા આયોજિત વિસ્તાર. ઓકે. નાઉ સામાન્ય રીતે જે કોષ કેન્દ્રિકા છે, એ કોષ કેન્દ્રિકા મનુષ્યના કોષમાં કેટલી હોય? 5. બરાબર? મનુષ્યના કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકાની જે સંખ્યા છે બેટા, એ કોષ કેન્દ્રિકાની સંખ્યા કેટલી હોય? તો 5 જેટલી. ઓકે. એ જ રીતે ઉભયજીવી, જેમની અંદર સંખ્યા કેટલી? 2000 જેટલી. બરાબર? એ જ રીતે બેટા ડુંગળીની અંદર એ કોષ કેન્દ્રની સંખ્યા, કોષ કેન્દ્રિકાની સંખ્યા કેટલી હોય? તો કે 4 જેટલી કોષ કેન્દ્રિકા ધરાવે છે. હવે આ જે છે એ સંખ્યા થઈ. બરાબર? તો આંતરાવસ્થા, જ્યારે વિભાજન અવસ્થા શરૂ થાય કોષ કેન્દ્રની, ત્યારે પૂર્વાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જાય. પૂર્વાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકા કેવી થઈ જાય? અદ્રશ્ય. જ્યારે એ વિભાજન તબક્કો પતવા આવે, એટલે કે આંતરાવસ્થા થવા આવે, ત્યારે એ પાછી શું થાય છે? દ્રશ્યમાન થતી હોય છે. ઓકે. તો આ થઈ જશે માહિતી કોષ કેન્દ્રિકા. અને એનું જે બંધારણ છે એ પ્રોટીન, ચરબી, કાર્બોદિત એનાથી રચાયેલું, અને એમાં મુખ્યત્વે જે છે એ પ્રોટીન હોય. બરાબર? કેટલું હોય? 85% જેટલું. પછી બીજું શું આવેલું હોય? ડીએનએ આવેલું હોય. પછી શું હોય? આરએનએ હોય. બરાબર? એમાં પ્રોટીન પછી ડીએનએ પછી આરએનએ નું પ્રમાણ જોવા મળે. બરાબર? એટલે કે અહીંયા પ્રોટીન જે છે 85%, આરએનએ 10% અને ડીએનએ જે છે એ 5% જોવા મળતું હોય છે કોષ કેન્દ્રિકાની અંદરના ભાગે. હવે બેટા દેખો, આ કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રિકા છે એ સામાન્ય રીતે શું છે? તો કે જનીનિક માહિતી ધરાવે. બરાબર? પ્રોટીનનું સંશ્લેષણ કરાવવાનું છે, તો એના માટેની જે જરૂરી માહિતી છે ક્યાં આવેલી હોય? અહીંયા આવેલી હોય. આરએન રિબોસોમનું નિર્માણ કરવું છે, તો એના માટેની માહિતી ક્યાં છે? તો અહીંયા. તો આ જે છે એ કોષનું મુખ્ય કેન્દ્ર છે, સિમ્પલ સેન્ટર છે, કે આની મદદથી કોષની ક્રિયાઓ કેવી થતી હોય છે? નિયંત્રિત થતી હોય છે. તો આ થશે બેટા શું? કોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર. તો કમ્પ્લીટલી બેટા સમજાય છે? આમાં કોઈ ડાઉટ છે? ઓકે. તો બેટા પ્લીઝ વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે. સો થેન્ક યુ સો મચ.